ઇફકો અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેત મજૂરો માટે 5 લાખ સુધીના વીમા કવચની જાહેરાત કરી। બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં દિલીપ સંઘાણીએ ખેડૂતોની સાથે ખેત મજૂર માટે પણ અકસ્માત વીમા કવચ યોજનાની રકમ 3 લાખથી વધારી અને 5 લાખ કરવાનો નિર્ણય લીધો। સામાન્ય રીતે ખેડૂતોને અકસ્માત વીમા કવચનો લાભ અપાતો હોય છે, પરંતુ દિલીપ સંઘાણીએ ખેત મજૂરોને આવરી લઈ અકસ્માત વીમા કવચ આપવાનો નિર્ણય લીધો। આ ઉપરાંત સૌપ્રથમ અમરેલીમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો પણ નિર્ણય લેવાયો। દિલીપ સંઘાણી અનુસાર ખેડૂતો સાથે ખેત મજૂરોના પરિવારને પણ 5 લાખની વીમા કવચ યોજના હોય તેવો અમરેલી જિલ્લાનો દેશનો આ એકમાત્ર જિલ્લો છે। અને ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં 95-96માં 1 લાખ રૂપિયા હતું, પછી જાતા દિવસોમાં 2 લાખ કર્યા, પછી 3 લાખ કર્યા અને હવે 5 લાખ કર્યા। મારી દૃષ્ટિથી આખા દેશની વાત કરું તો 5 લાખ રૂપિયા મહત્ત્વના નથી। મોટી બેંકો એથી વધારે પણ કરે, પણ મહત્ત્વનું એ છે આખા દેશમાં એકમાત્ર એવી બેંક છે અમરેલી જિલ્લા બેંક, જે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સી કરે એટલું નહીં, પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગ્યા કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે।